સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દી અને તેમના સંબંધીઓ માટે એલર્જી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં અનેક સંસ્થાઓ જોડાઈ હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પારુલ વડગામાએ જણાવ્યું હતું, વર્લ્ડ એલર્જી ડે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પિરિટેટરી મેડિસિન, ચેસ્ટ ફિઝિયોથેરાપી એસોસિએશન, ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, સુરત મેડિકલ કન્સલ્ટન્ટ્સ એસોસિએશન સહિતનાઓ સાથે મળી દર્દી અને તેમના સંબંધીઓને એલર્જી, જેમ કે આંખમાં પાણી નીકળવું, આંખ લાલ થવી, સ્ક્રીનમાં ચાટા પડવા, છીંક આવી કે કોઈ ખોરાક ખાવાથી થતી એલર્જી અંગે લોકોને જાગૃત કરાયા. નમસ્કાર દર્શક મિત્રો, આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે આજે રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટ દ્વારા તથા અલગ અલગ એસોસિએશન સાથે, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન, ફિઝિશિયન એસોસિએશન ઓફ સુરત, ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન ઓફ સુરત, પીડિયાટ્રિક એસોસિએશન ઓફ સુરત તથા એસોસિએશન ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઓફ ગુજરાત અને એનસીસીબી એ બધાના સાનિધ્યમાં રહીને આજે દર્દીઓ માટે, પેશન્ટ્સ માટે તથા પેશન્ટના સગાઓ માટે એક એલર્જીની અવેરનેસ ટોકનું આયોજન થયું છે. એનું કારણ એ હતું કે અમારે ત્યાં આપણે વિચાર્યું, બધા ભેગા થઈને વિચાર્યું કે એલર્જીની અવેરનેસ સમાજમાં ઘણી ઓછી છે. તો એલર્જન શું છે, કયા પેશન્ટ્સ એલર્જીની ટ્રીટમેન્ટ કરાવી શકે, સ્પેશિયલી જેને આંખમાં પાણી નીકળતું હોય, આંખ લાલ થઈ જતી હોય, સ્કિનમાં ચાઠા પડતા હોય, સ્કિનમાં ઇચિંગ આવતું હોય, અતિશય ખાંસી આવતી હોય, વારંવાર છીંક આવતી હોય, વારંવાર બધી તકલીફો આવી થતી હોય, ફૂડ ખાવાથી, કોઈ પર્ટિક્યુલર ખાવાનું ખાવાથી એલર્જી થતી હોય, એવા વ્યક્તિઓને એલર્જી ટેસ્ટ કરાવવો જોઈએ, જેમાં આપણે સ્કિન ઉપર અલગ અલગ એલર્જન મૂકીને ટેસ્ટ કરીએ છીએ, ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ સુરત સિવિલ ખાતે, તથા એની સ્પેસિફિક આપણે ટીપા વડે ઇમ્યુનોથેરાપી આપીએ છીએ, જે 3 થી 5 વર્ષની ટ્રીટમેન્ટ હોય છે. સુરત સિવિલ ખાતે ફ્રી ઓફ કોસ્ટ છે. ઘણી બધા ડૉક્ટર્સ પ્રાઇવેટમાં બી સારું કામ આના માટે કરી રહ્યા છે. આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સમીર ગામી જોડાયા છે, ડૉક્ટર જગદીશ સખિયા જોડાયા છે, ડૉક્ટર દીપક બી જોડાયા હતા, ડૉક્ટર મુકુલ પેટ્રોલવાલા જોડાયા હતા, આઈએમએના પ્રેસિડેન્ટ ડૉક્ટર સીબી પટેલ પણ જોડાયા હતા, અને ઘણા બધા સિનિયર ડૉક્ટર્સ એવું માને છે કે સુરતમાં બી એલર્જીનું પ્રમાણ વધ્યું છે, તો એલર્જીનું ડાયગ્નોસિસ અને એલર્જીનું ટ્રીટમેન્ટ પણ વધવું જોઈએ. આખો સમગ્ર કાર્યક્રમના હેડ ડૉક્ટર ધારિત્રી પરમાર અમારે ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ છે એ હતા, અને સાથે સાથે અમારા આરએમઓ ડૉક્ટર કેતન નાયક તથા નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલા જે બી હાજરી આપી હતી. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.